પાંચનો છે હોય તો ખરો. પાછા આપણે આ માવાના કાગળમાં પેક કરીને મૂકી દેવી. આ સોમાં આમાં જ ઉગે, વાવવાના હોય. કઈ રીતે વાવવાની હું તમને પછી કહી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વ્લોગમાં. અને અત્યારે હું આવ્યો છું પાછો આજ વાડીમાં. ને આજ રાતે આવ્યા હતા ભૂંગણા વાડીમાં. તે બધું આમ જો કેહડા આવ્યા હતા ને બધું ખૂંદી નાખ્યું છે. હવે એનો કાંઈ વાંધો નથી, પણ જે ખૂંદી નાખ્યા ને પછી જઈ મોટી કેરી થાય તો એ કેરી બધી રોકડામાં જ ખાઈ જાય. ગોઠલા સ્વેટર રહેવા દે. આમાં જો નકરા હગડ છે. આમ જો બધું ખૂંદી નાખ્યું તો પાછું ઓછા ન આવે, ટોળા ને ટોળા આવે. આમાં નકરા હગડ જ છે બધા. એ મારા ભાઈની કહેતા હતા એટલે હું આવ્યો અહીંયા જોવા. મને જ નથી ખબર કે આવ્યા છે, રાતે આવેલા છે. હવે ખાખડી છે, ત્યાં ખાધી હોય તો કોને ખબર. આનાથી પછી આમ વી ગયેલા. અને બાજરામાં ડુંડા હવે ઘણા નીકળી ગયા છે. જાડા ડુંડા છે. કવડા થતા આપણે પહેલી વાર વાવ્યો છે. કવડા થતા એ નથી ખબર. આ બાજુ હજી નાનો બાજરો છે. તો હવે પાછા આપણે વ્યાજ આવી તો આમ વી ગયેલા છે. અને પછી જાહુ ખાડિયામાં બપોર પછી. જો તો પપૈયાને કેટલું લાંબુ થવું છે. પહાડા જેવા થઈ જશે. જો આ ડુંડો કવડો જાડો છે. આ મધમાચ્યું છે. અત્યારે હવે હોમ થિયેટરમાં વાગે છે ગીત. અત્યારે પછી હું અહીંયા ખેતરમાં છું ને, જો અમે કર્યા છે કેવડા હાટું. એમાં કેવડા આવશે ને પછી આ દોરીમાં લટકશે, આ બાંધા છે. લાકડા ખોડ્યા ને પછી એમાં વેલા ચડાવી દીધા છે. અને ક્યાંક પછી આ બાંધા છે કટકાના લીરા, એમાંય સડી જાય. પછી આમાં લટકે ને તો એટલે લાંબા થાય. ઓલા નગર વાંકા ને એવા થાય. આમાં કર્યા પાછા, આમાં નથી કર્યા. ત્યાં પાછા આમ સડી જાય કલમમાં પાળામાં. એટલે આમાં બધી સડશે હવે. જે અમે ઓલી કેળામાંથી લૂમ તોડી હતી ને, એ હવે તમને દેખાડું. હોલમાં મૂકી છે એને કેરેટમાં નાખીને પછી એમાં ભીનો કોથળો નાખી દેવાનો. અમે તો કોથળો નથી નાખ્યો, બીજું કાંઈક નાખ્યું, ઢાંક્યું મારા પપ્પા પાછા કોઈ. આમાં છે કેળા પાકી જાય. જો પીળા ન થાય, લીલા રહે થોડાક. ને આમાં છે ઓલામાં બધો સામાન પીડ્યો હોય કેરેટ નહીં. પલંગો છે, વધમાં નાવાની ટૂબું છે સ્વિમિંગ પુલમાં, પણ હવા નથી એમાં. બીજી વસ્તુ તમને દેખાડું. એ એના બી છે, તમને લગભગ તો ન ખબર હોય. એમને કીધું તો એ ખબર પડી હતી. ખોલી નાખું પેલાનું. તો આ બી છે એ લાલ ચંદનના બી છે. એક ટેકાણ ઝાડવું છે. ના કિંમત એની બહુ હોય. લાલ ચંદનના બી એટલા બી છે. તમને ખબર હોય તો પુષ્પા ફિલ્મમાં આવે છે લાલ ચંદનનું, એના બી છે. જો આ પાછા આપણે આ માવાના કાગળમાં પેક કરીને મૂકી દેવી. આ સોમાં આમાં જ ઉગે, વાવવાના હોય. કઈ રીતે વાવવાની હું તમને પછી કહી. મેં પહેલી વાર જોયા લાલ ચંદનના બી. યુટ્યુબમાં સર્ચ કરજો લાલ ચંદનના બી એટલે આ જ આવશે, જોઈજો. તો આપણા કુંડા બનાવ્યા ને એમાં ઠેકડા પાણી પીવે છે. આપણે જો આ કુંડા તો બાંધ્યા છે, પણ આ અંદર હેઠે કંઈક પોહી ગયું છે. એટલે બહુ તો કાંઈ વાંધો નહીં થાય, ખાલી સાયલ ઉકળે છે. આગળ છે પક્ષી પાણી પીતું હતું આમાં. અંદર દેખાડું કેવું છે કેવું નહીં.
ત્યારે હું ઉપર આવ્યો છું ને, જો અંદર પાણી તો છે હજી. મેં નાખ્યું હતું એમ તો 2 દી પહેલાં. થોડુંક ભરી દઈએ તોય આપણે હજી. તો હું પહેલાં પાણી નાખી દઉં બેયમાં. મિત્રો હવે મારે જવાનું છે પાણી વાળવા. તો મેં કુંડા તો 2 ભરી દીધા છે. અને પહેલાં ખાડિયાનો વાલ એલ્બો જે છે ખુલ્લો છે એ બંધ કરી આવું. પછી ઉપર ચાલુ એલ્બો ખોલું ને પછી વાલ ચાલુ કરું. દૂધિયા તો સુકાઈ ગયા હવે, પણ ક્યાંય વાવવાની જગ્યા જ નથી. હવે આ બાજરો બધું નીકળી જાય પછી પાછા વાવી દેવું. વાલ ચાલુ કરું ને ભીનું રહે. ઓદનું ટપકા કરે પાણી, એટલે મસરા બહુ હોય આમાં. અંદર જવું હોય ને એટલે પેલા ઉડે બહુ. જો કેટલા ઉડે, ફોનમાં દેખાતું હોય તો. બહુ મસરા છે. આગળ અંદર જઈને બતાવું કેટલા ઉડે છે. સમજો ફાઇનલ વાર પણ પાણી આવી ગયું. હવે તમને હું સ્વિમિંગ પુલ દેખાડું. આખો ભેરો આગળ છલકાણો. જો તડકો ફૂલ છે, નાહવાની બહુ મજા આવે એવું પાણી છે, પણ તરતા નથી આવડતું. આખો ભીરો તરતા નથી આવડતું. નગર તો થોડો બારો હું ભેગું કરે છે મારો ભાઈ. એટલે રૂપિયાના 5નો છે હોય તો જોતો ખરો. હું તો એ તમે બેસી ગયા છો. આ 2ના, આ 5ના. ના રૂપિયાના છે એ લાગે. જો ઓલો 5નો કરી ગયો હશે તો ખરા દીધી, ઘણા હશે. આ રૂપિયા જેવો રૂપિયો એક કાર્તિક લઈ ગયો તો ખબર. તમે રૂપિયા જોતા? રૂપિયો લઈ જાવ જોતો. તડકો ફૂલ છે ને ગરમી બહુ થાય છે, એટલે માથું રાખીને ઘડીક બેસી. અત્યારે તો કેવડામાં પાણી જાય છે. તો આમાં અત્યારે અમે ઓલું કર્યું છે, જો ઉપલામાં દેખાડ્યું હતું ને એમ, આમાં લસાવા મળ્યા. આમાં ઘેવા દોડ હોતે હતું, એ તોડી લીધું સવારે. બાકી જોયા કાંઈ જો નાનું આમાં સડી જાય. જો અહીંયા છે, ઓલપણે છે, માથે છે. જો શું આખા નાયનગરા કેરા ઉપર કેરા જ ભરાય છે. બહુ મજા આવે તડકાની, એટલે નાહવાની મજા આવે. હા બાકી પાણી તો આવે છે. પપૈયું આમાં પાક્યું છે. એક અહીંયા હતું ને, આમાં માળો કર્યો છે કાંક, દેખાતું હોય તો. આ પપૈયું લઈ જાઉં. ખીલખોડાનો માળો છે. આ ટીટોડિયું કેમ મુંજાઈને બેસી ગયું છે? मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. ફાઇનલી હું પાણી આવ્યું છું. થોડુંક જ પાવાનું હતું અને અત્યારે હવે મારે જવું છે ખાખડી વીણવા અને પછી આવી નાવું છે. તો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.